રણુજાના રાજા બાબા રામદેવજીનો ઇતિહાસ। જય રામાપીર। રણુજાના રાજા તરીકે પ્રસિદ્ધ ભગવાન બાબા રામદેવજી મહારાજ રાજસ્થાનના રણુજા એટલે કે રૂણીચા ગામના દિવ્ય લોકદેવતા છે। તેઓને હિન્દુ અને મુસ્લિમ બંને સમાજ ખૂબ શ્રદ્ધાથી પૂજે છે। મુસ્લિમ ભક્તો તેમને રામશા પીર તરીકે ઓળખે છે। જન્મ અને પરિવાર। જન્મ અંદાજે ઈસવીસન 1352 વિક્રમ સંવત 1409। જન્મસ્થળ રણુજા રાજસ્થાન। પિતા અજમલજી તંવર રાજા, માતા મૈણાદે। કહેવાય છે કે અજમલજી રાજાને સંતાન ન હતું। તેમણે ભગવાન કૃષ્ણની ભક્તિ કરી। ભગવાનની કૃપાથી રામદેવજીનો અવતાર થયો, તેથી તેમને કૃષ્ણનો અવતાર પણ માનવામાં આવે છે। ચમત્કારો અને કાર્ય। બાબા રામદેવજી બાળપણથી જ પરોપકારી અને દયાળુ હતા। ગરીબોને અનાજ અને મદદ કરતા, સમાજમાં જાતપાતનો ભેદ દૂર કરવા પ્રયત્ન કર્યો, સૌને સમાન માન આપવાનું શીખવ્યું। એક પ્રખ્યાત કથા મુજબ મક્કાથી 5 પીર તેમની શક્તિ પરખવા આવ્યા। રામદેવજીએ પોતાની દિવ્ય શક્તિથી મક્કામાં રહેલી વાસણો અહીં બોલાવી દીધી। આ ચમત્કાર જોઈને પીરોએ તેમને રામશા પીર તરીકે સ્વીકાર્યા। જીવંત સમાધિ। બાબા રામદેવજીએ લગભગ 33 વર્ષની ઉંમરે રણુજામાં જ જીવંત સમાધિ લીધી। આજે ત્યાં ભવ્ય મંદિર છે, જ્યાં દર વર્ષે ભાદરવા સુદ બીજથી ભાદરવા સુદ એકાદશી સુધી મોટો મેળો ભરાય છે। રણુજાના રાજાનું મહાત્મ્ય। દુઃખ દૂર કરનાર અને ઈચ્છા પૂર્ણ કરનાર તરીકે માન્યતા। સમાનતા અને ભાઈચારાનો સંદેશ। હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક। આજે પણ લાખો ભક્તો પગપાળા રણુજા જઈ જય રામાપીરના જયકારા કરે છે અને ધ્વજા ચઢાવે છે। સંદેશ: રણુજાના રાજા આપણને શીખવે છે કે સાચી ભક્તિ એ માનવ સેવા અને સમાનતા છે। જય રામાપીર।